ઘટનાના એક દિવસ પહેલા જ માતાએ મૂક્યો હતો ભાવુક વીડિયો. સંભાજીનગરમાં પુત્રની જીદથી તબાહ થયો આખો પરિવાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પવનસુત ન્યૂઝમાં. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મૃતક માતા સંગીતાબેનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે તેમણે ઘટનાના એક દિવસ પહેલા જ ગુરુવારે પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં સ્માર્ટફોનની જીદ અને ક્ષણિક આવેશે એક આખા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. 18 વર્ષીય પુત્ર કુણાલને આઈફોનના હપ્તા ભરવા બાબતે પિતા સાથે તીવ્ર ઝઘડો થયો હતો. આ ગુસ્સામાં આવીને તે ઘર નજીક આવેલી કોહડિયા ડુંગરની ટેકરી પર જઈને બેસી ગયો હતો અને નીચે કૂદી જવાની ધમકી આપવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કુણાલના માતા-પિતા સંગીતાબેન અને તેમનો પરિવાર ઉપરાંત ગામના સરપંચ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૌએ કુણાલને નીચે ઉતરી આવવા ખૂબ વિનંતી કરી અને તેની દરેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું, પરંતુ આવેશમાં આવેલા પુત્રએ કોઈની વાત સાંભળવાની ના પાડી દીધી. આખરે પુત્રને સહીસલામત બચાવવા માટે જ્યારે માતા અને પિતા પોતે ટેકરી પર ચડ્યા, ત્યારે કમનસીબે અસંતુલન સર્જાતા ત્રણેય જણા 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યા હતા. આ દર્દનાક અકસ્માતમાં પુત્ર અને માતા-પિતા ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મૃતક માતા સંગીતાબેનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે તેમણે ઘટનાના એક દિવસ પહેલા જ ગુરુવારે પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. સંગીતાબેન યુટ્યુબર હતા અને તેમના 29,000મી વધુ ફોલોઅર્સ હતા. પોતાના છેલ્લા વીડિયોમાં તેમણે સંબંધોમાં આદર અને પ્રેમ વિશે ઊંડી વાત કરી હતી. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, પોતાનું ભાગ્ય ફક્ત એવા વ્યક્તિને સોંપો જે તમારો આદર કરે. રોટલી જેમ બંને બાજુ શેકાય ત્યારે જ સ્વાદિષ્ટ લાગે છે, તેમ સંબંધ પણ બંને બાજુથી માન સન્માન મળે ત્યારે જ સાર્થક બને છે. જો માત્ર એક જ વ્યક્તિ સંબંધ નિભાવતી રહે અને સામેવાળો તેને મહત્વ ન આપે, તો તેવા સંબંધોમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ પ્રેરણાદાયી વીડિયો અને ત્યારબાદ બનેલી કમનસીબ ઘટનાએ સૌ કોઈની આંખો ભીની કરી દીધી છે.